જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું કેક. તો ચાલો બનાવીએ. આપણે કેક બનાવવા માટે મેં હેપી હેપી બિસ્કિટના 7 પેકેટ લીધા છે અને અડધી વાટકી મેં ખાંડ લીધી છે, 1 વાટકી આપણે દૂધ અને ઈનો લીધો છે અને આપણે કેકને શેકવા માટે આપણે ભોગાડની રેતી લીધી છે અને આમાં આપણે કેક બનાવશું. આપણે 7 બિસ્કિટના પેકેટ લીધા છે, એમાંથી આપણે એક અલગ કાઢી લેશું. આપણે માથે સર્વ કરવા માટે લીધું છે. હવે આપણે કાઢી લીધું છે. હવે આ બધાને આપણે કટિંગ કરીને બિસ્કિટ કાઢી લેશું. આવી રીતે આપણે કાઢીને ડીશમાં લઈ લેશું. આપણે બધા બિસ્કિટ પેકેટમાંથી કાઢીને તૈયાર કરી લીધા છે. આપણે મિક્સર જાર લીધું છે, આ બધા બિસ્કિટ આવી રીતે નાના નાના કટ કરીને આપણે પીસી લેશું. આવી રીતે આપણે કટ કરીને પીશું એટલે ફટાફટ પીસાઈ જાય અને એક પણ કટકો પણ ન રહે. આવી રીતે આપણે બધા પીસી લેશું. આપણે ચેક કરી લેશું કેવું પીસાવું છે એ. આપણે ચમચીની મદદથી આવી રીતે ચેક કરશું. એકદમ સરસ પાવડર બનીને તૈયાર થઈ ગયો છે, નથી કોઈ ગાંઠો કે કાંઈ. આવી રીતે આપણે પાવડર બનાવી લેશું બધા બિસ્કિટનો. આપણે પીસીને તૈયાર કરી લીધું છે, એકદમ સરસ આપણો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. આપણે આને અલગ રાખી દઈશું અને આપણે અડધી વાટકી ખાંડ લીધી છે એ પણ આપણે પીસી લેશું. આપણે ખાંડ પીસીને તૈયાર કરી લીધી છે. હવે આપણે બિસ્કિટનો ભૂકો કર્યો છે એ બાઉલમાં આપણે લઈ લઈશું બધું. આપણે બાઉલમાં બિસ્કિટનો ભૂકો લઈ લીધો છે. આપણે થોડું થોડું દૂધ નાખતા જાવું અને હલાવતા જાવું. સરસ રીતે ધીમે ધીમે દૂધ નાખીને આપણે મિક્સ કરતું જવાનું છે. આપણે થોડું થોડું દૂધ નાખતા જાવું અને મિક્સ કરતા જાવું એટલે કોઈ ગાંઠો ન રહે. આવી રીતે હલાવતું જ રહેવાનું છે. આપણે દૂધ નાખીને મિક્સ એકદમ સરસ કરી લીધું છે. આપણે વાટકીનું માપ લીધું હતું એ આપણે દૂધ પૂરું થઈ ગયું છે. આપણે થોડુંક વધુ દૂધ લેશું, અડધી વાટકી જેટલું. હવે આપણે દૂધ નાખતા જાવું અને મિક્સ કરતા જાવું. એકદમ ઘાટી પેસ્ટ છે એટલે આપણે થોડી કાચી કરવાની છે અને સરસ રીતે બધું મિક્સ કરી લેશું. આવી રીતે જ આપણે હલાવતું રહેવાનું છે. આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે 2 ચમચી ખાંડ એડ કરશું. આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે ખાંડ દળેલી નાખી છે એને આપણે મિક્સ કરી લીધું છે એકદમ સરસ. હવે આપણે થોડીક વાર માટે ઢાંકીને રાખી દઈશું. આવી રીતે આપણે એકદમ સરસ હલાવતું જ રહેવાનું છે. આપણે પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દે. આપણે ગેસ ચાલુ કરીને ઢોકળિયું લઈ લીધું છે. હવે આપણે રેતી ભોગાડની લીધી છે એમાં નાખી દઈશું અને ગરમ થવા દઈશું. એકદમ સરસ રીતે ફરતી કોર આપણે આવી રીતે ફેલાવી દેવાની છે. હવે આપણે 10 મિનિટ માટે ગરમ થવા દઈશું. આપણે 10 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈશું. આપણે ઈનો લીધો છે, આપણે કટ કરીને અડધો ઈનોનો ઉપયોગ આપણે દૂધમાંથી નાખીને એકદમ ફીણ ઉપર આવી ગયા છે. હવે આપણે સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. આવી રીતે 5 મિનિટ માટે આપણે હલાવતું જ રહેવાનું છે. એકદમ ઉપર ફીણ આવી જાય ત્યાં સુધી આવી રીતે જ આપણે મિક્સ કરતા જાવું. જોઈ શકો છો એકદમ સરસ આપણું મિક્સ થઈ ગયું છે બધું. આવી રીતે જ આપણે હલાવશું. આવી રીતે આપણે હલાવ્યું હતું અને હતું કેટલું થોડુંક હતું અને વધુ થઈ ગયું છે. એકદમ ફૂલીને તૈયાર થઈ ગયું છે. આપણે જોઈ શકો છો એકદમ પેસ્ટ બનીને આપણી તૈયાર થઈ ગઈ છે. એકદમ આપણે ફીણ સરસ આવી ગયા છે અને પેસ્ટ બનીને સરસ તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો. આપણે હવે 3ની તપેલી લીધી છે અને થોડું તેલ લીધું છે. હવે આપણે ફરતી કોર તેલ લગાવી લઈશું. આવી રીતે સરસ રીતે તેલ લગાવીને અને આપણે
કેક નાખશું એમાં એટલે આસાનીથી નીકળી જાય કેક આપણી. આવી રીતે જ બધી તેલ લગાવી લેવાનું છે. તેલ લગાવી લીધું છે. હવે આપણે પેસ્ટ બનાવી હતી એમાં એડ કરી દઈશું. આપણે તપેલીમાં બધું એડ કરી દીધું છે. આપણે એક બિસ્કિટ છે એ માથે સર્વ કરવા માટે રાખ્યું હતું એ આપણે નાખી દઈશું એમાં. આપણે બિસ્કિટનું પેકેટ લીધું હતું એમાંથી આપણે 5 થી 6 બિસ્કિટ કાઢશું અને માથે સર્વ કરી લઈશું. આવી રીતે આપણે ગોઠવી લેવાના છે બિસ્કિટને. આપણે બિસ્કિટ ગોઠવીને તૈયાર કરી લીધા છે. આપણે રેતી ગરમ થઈ ગઈ છે હવે સરસ. હવે માથે તમે વાટકો અને ક્યાં કાંઠો રાખીને પણ મૂકી શકો છો. મેં વાટકો રાખ્યો છે. હવે આપણે કેક માથે મૂકી દઈશું અને માથે ડીશ ઢાંકી દઈશું. આપણે માથે ઢાંકીને આપણે 25 થી 20 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું. વચમાં આપણે ચેક કરી લઈશું. આપણે ચેક કરવા માટે જોયું હતું આપણી કેક હજી બરોબર થઈ નથી. હજી આપણે 10 મિનિટ માટે હજી આપણે ઢાંકીને થવા દઈશું. ઢાંકીને આપણે થોડીક વાર માટે થવા દઈશું. આપણે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈશું. આપણે છરીની મદદથી ચેક કરશું. આવી રીતે આપણે છરીની મદદથી ચેક કરશું. જોઈ શકો છો સહેજે ચોંટી નથી આપણે છરીમાં. આપણે ગેસ બંધ કરીને થોડીક વાર માટે આમાં આમાં રહેવા દઈશું. એટલે થોડીક આપણે સેજ એ પણ સરસ બનીને તૈયાર થઈ જાય. તપેલીમાંથી બહાર કાઢીને મેં ડીશમાં સર્વ કરી લીધી છે. જોઈ શકો છો એકદમ સરસ આપણી બનીને તૈયાર. આપણે છરીની મદદથી કટ કરશું. જોઈ શકો છો એકદમ મસ્ત બનીને આપણી કેક તૈયાર થઈ ગઈ છે. આપણે હેપી બિસ્કિટમાંથી કેક બનીને તૈયાર થઈ ગઈ છે. બાળકોને ખૂબ જ મજા આવે એવી. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી